તો આ છે પ્રીતિની યુનિવર્સિટી, બહુ મોટી છે, બહુ મોટી છે. આ ડિસ્ટ્રિક્ટ અડધું ડિસ્ટ્રિક્ટ આ યુનિવર્સિટી જ રોક્યું હે કે નહીં? તમે સ્કૂટી લઈને પણ ચાલો ને તો પણ ખૂટે નહીં, એટલી બધી છે, બહુ મોટી છે અને બહુ પુરાણી. એકદમ મિડલમાં છે અને અડધું ડિસ્ટ્રિક્ટ અહીંયા રોક્યું છે. પણ સારી છે, અંદરથી ગ્રીનરી બહુ સારી છે, તમે જોઈ શકો. અને બહુ બધા ડિપાર્ટમેન્ટ છે અને હમણાં પ્રીતિનું ડિપાર્ટમેન્ટ આવશે જ્યાં પ્રીતિ એક્ઝામ આપશે. નવો વ્લોગ ચાલુ થઈ ગયો હોય તો સ્વાગત છે બધાનું પાછા અમારા એક નવા વ્લોગમાં. ઘણા બધા કહેતા હતા કે તમે શું કરો એટલા દિવસ. આજે તમને એક છેલ્લો દિવસ છે એટલે બતાવી દઈ. બાકી પેપર તો હતા 8 થી 9 પેપર હતા. આપણે બાપી અમને પૂરા કરતા ફીણા આવી ગયા, પણ આજ છેલ્લું પેપર હે. ચાલો આ બાજુ અત્યારે અમે કેન્ટીન બાજુ જઈએ છીએ, કારણ કે અમે કાંઈ જમ્યા નથી, કાંઈ ખાધેલું નથી, કારણ કે અમે ફ્રેશ થઈ ગયા. રેલવે સ્ટેશન અમે રાતે અમે ટ્રેનમાં જેમ તમે જોયું કે અમે જનરલમાં આવ્યા, કારણ કે ટિકિટ નહોતી મળતી. હવે એટલા 200-250 કિલોમીટરમાં તો ટિકિટ મળી જાય જનરલી, પણ આ વખતે ન મળી, એટલે અમે પછી જનરલમાં આવી ગયા. અને પછી રિટાયરિંગ રૂમ હતું, ત્યાં જ પછી રેસ્ટ કર્યું અને પછી ફ્રેશ થઈ ગયા ને પછી અમે અહીંયા આવી ગયા. અત્યાર સુધી પ્રીતિ વાંચતી હતી અને હમણાં થોડુંક હવે બ્રેકફાસ્ટ જેવું કરી લઈએ. આગળ કેન્ટીન છે યુનિવર્સિટીની, ત્યાં જઈને નાસ્તો કંઈક એવું કરી લઈ, પછી તમે થોડુંક વાંચજો. રેડી ને? કેવું લાગે તમને આજે છેલ્લા દિવસે? મજા આ. ઘણા બધા કમેન્ટ કરો કે પ્રીતિ શું એક્ઝામ આપે છે, શું કરે છે, શું ભણે છે. તો તમે પ્રીતિના આઉટફિટ તો તમે ગેસ મોસ્ટ ઓફ લોકોએ ગેસ કરી લીધો હશે. અને હજી પણ તમે ગેસ ન કરો તો હું પ્રીતિનું તમને ડિપાર્ટમેન્ટ જ બતાવી દઉં. જો આ રહ્યું સામે લખેલું હે, જોઈ લો. અહીંયા જ હમણાં પ્રીતિ એક્ઝામ આપશે. ખબર પડી ગઈ બધાને હવે? રેડી ને? કોઈને કાંઈ કન્ફ્યુઝન નથી ને? ચાલો હવે પ્રીતિ જો આ જ ક્લાસરૂમમાં એક્ઝામ આપે છે, એ વાલા ક્લાસરૂમ હે ને? અચ્છા. અને આ અમે આવી ગયા કેન્ટીનમાં. તો આ છે કેન્ટીન અને અહીંયા ઘણી બધું સસ્તું મળે. અહીંયા છે ને ભાત મળે, સબ્જી અને ભાત, હે કે નહીં? તો મેં આવું પરોઠા ટાઈપનું કંઈક પ્રીતિએ મને મંગાવી દીધું છે. પ્રીતિએ ભાત. અહીંયા બપોરે છે ને ભાત જ મળે, અહીંયા બપોરે રોટી ન મળે. રોટી હોય ડિનરમાં જ. બાકી રેગ્યુલર મતલબ કમ્પલસરી બપોરે તો અહીંયા ભાત જ ખવાય. રેગ્યુલર રોટી તો તમને નસીબે જ ક્યાંક મળી શકે એવા કોઈ ધાબામાં, બાકી અહીંયા રોટી ન મળે. અહીંયા સૌથી મોટી પ્રોબ્લેમ છે મચ્છર બહુ છે આખા વેસ્ટ બેંગાલમાં. કોઈ વેસ્ટ બેંગાલમાં જો કોઈ રહેતું હશે એ રિલેટ કરી શકશે કે મચ્છરની જેન્યુઅનલી બહુ મોટી પ્રોબ્લેમ છે. કારણ કે અહીંયા આવું ભીનું જ રહે એસે બારિશ. હા, અહીંયા આવું પાણી જેવું જ રહે, એકદમ ભીનું જ રહે, એટલે મચ્છરને ગ્રો થવાની મજા આવે. અને અહીંયા કાલે વરસાદ નહોતો, પરમ દિવસે બહુ વરસાદ હતો. એ જોઈ શકો કે થોડું લાગે છે જમીન જોઈને કે વરસાદ હતો. ગુજરાતમાં વરસાદ છે કે નહીં એ કમેન્ટ કરજો. આ વખતે જેન્યુઅલી ગુજરાતમાં વરસાદ બહુ લેટ આવ્યો છે અને એટલો બધો નથી. દર વર્ષે થયો, આ વખતે નથી થયો. અને બંગાળમાં નોર્મલ રેગ્યુલર ચાલે છે, કાંઈ વાંધો નથી. તો અત્યારે વાગી રહ્યા છે 11. 1 કલાક હવે પ્રીતિ વાંચશે. રેડી ને? 1 કલાક વાંચી લો, પછી 12 વાગે પેપર એનો સ્ટાર્ટ થશે. 12 થી 3. ચાલો 12 વાગી ગયા છે, પ્રીતિના એક્ઝામનો ટાઈમ થઈ ગયો છે. દઈ દેશો ને એક્ઝામ? चलो अब अंदर जा रहे हो ना? बेस्ट ऑफ लक, अच्छे से देना. डन. चलो. से पहले ही हो गया, मतलब 2.5 घंटे का टाइम था, 2 घंटे से पहले हो गया, क्योंकि बहुत इजी था. इजी था? मैथ दिया था ना, मैथ इजी था.
छोले भटूरे તો અમે પાછા રેલવે સ્ટેશને આવી ગયા, તમે જોઈ શકો છો. આજે ફાઇનલી ઓફિશિયલી પ્રીતિની એક્ઝામ પતી ગઈ છે અને અમે જે માટે અહીંયા વેસ્ટ બેંગાલમાં આવ્યા હતા એ રીઝન આજે પતી ગયો. આ એક્ઝામ માટે જ અમે આવ્યા હતા ગુજરાતથી અચાનક વેસ્ટ બેંગાલ. ઘણા બધા કમેન્ટ કરતા હતા શું કામ તમે એટલા દિવસ રોકાવ છો. એ આજે રીઝન પૂરું થઈ ગયું અને અમારી ગુજરાત જવાની ટિકિટ પણ થઈ ગઈ છે, પણ અમારી ટિકિટ થઈ છે 6 તારીખે. એટલે આજે 29 છે, 30 આ 31મો મહિનો નથી હે ને, 30 થશે, પછી 1 2 3. હવે એનું રીઝન એ છે કે અમારે તો 29 એક્ઝામ પૂરી થતી હતી, એટલે પહેલી બીજી તારીખે તમારે ટિકિટ કરી લેવી હતી, પણ ત્યારે નહોતી મળતી, ટિકિટ નહોતી મળતી. અમને 6 તારીખે ટિકિટ મળી ગઈ છે અને અમારી કન્ફર્મ પણ થઈ ગઈ છે. અને આ વખતે અમે RSCમાં નથી જવાના, જે રીતે આવ્યા એ રીતે અમારે ફૂલ રિઝર્વ ટિકિટ થઈ ગઈ છે 6 તારીખે. એટલે પછી 6 તારીખે થઈ એટલે જ પછી અમે આ વચ્ચે 1 વીક જેટલો ટાઈમ મળ્યો. હાલાકે 1 વીક જેટલો નથી ને, 1 વીક જેટલો તો નહીં હોય. એટલે પછી આ 3-4 દિવસમાં અમે પછી ગોઠવી લીધું કે તો આપણે ફરી આવીએ અહીંયા. જે માયાપુર એક છે કૃષ્ણ ભગવાનનું મંદિર અને તારાપીઠ છે. હા, ઇસ્કોન, જે આપણે ઇસ્કોન જેને કહીએ ને, ઇસ્કોન મંદિર એ જે છે માયાપુર, બહુ મોટું મંદિર છે, આખા ભારતનું, આખા વિશ્વનું હશે એ તો, હે ને. ઇસ્કોનનું મોટામાં મોટું મંદિર છે, બહુ મોટું મંદિર છે અને અત્યારે તો બની ગયું. અમે આની પહેલાં આવ્યા હતા ને 2024માં આવ્યા હતા, 23-24માં, ત્યારે તો એનું કામ ચાલુ હતું. બહુ મસ્ત મંદિર છે, બહુ બ્યુટીફુલ છે. અમે તમને એ કાલે બતાવશું, એટલે કાલે રાતે અમે નીકળશું, એટલે પરમ દિવસે બતાવશું. બસ, તો આ જ છે અપડેટ. અમે હવે માયાપુર અને તારાપીઠ ફરીને આવી જઈએ, પછી ડાયરેક્ટ 2 દિવસમાં નીકળી જઈશું ગુજરાત બાજુ. રેડી? હવે અમારે ઇમરજન્સીમાં ક્યારે આવવાનું નહીં થાય, એટલે જેટલી વાર પ્રીતિને આવવાનું થયું, અમારે આ આવવાનું થયું એ બસ આ પ્રીતિના યુનિવર્સિટી અને આ એક્ઝામના માટે જ. હવે આવી રીતે હવે અમારા પ્લાનિંગ હિસાબે અમે આવી શકશું. અમારે જ્યારે પણ આવવું હોય, મિસ કરો હો તમે હવે તમારી કોલેજ યુનિવર્સિટીના, ધરાઈ ગયા ને, રામ ભારી ગયા ને. તો અમે લોકો સ્ટેશન ઉપર આવી ગયા અને અમારી ટ્રેન બસ 5-10 મિનિટમાં આવે છે. આ બર્ધમાન સ્ટેશન છે. જેટલી પણ નોર્થ ઈસ્ટ બાજુ જવાની ટ્રેન બધી અહીંથી જ જાય, અને પછી નાગાલેન્ડ હોય, સિક્કિમ હોય, ત્રિપુરા હોય, આસામ હોય, બધા નોર્થ ઈસ્ટના સ્ટેટમાં આ સ્ટેશનથી જ બધી ટ્રેન જાય. કોલકાતાથી દિલ્હી જવા માટે પણ આ સ્ટેશનથી જ ટ્રેન જાય. બહુ મોટું સ્ટેશન છે આ, હે કે નહીં? બહુ મોટું છે, પણ અહીંથી ડાયરેક્ટ ગુજરાત કે અમદાવાદની કનેક્ટિવ ટ્રેન નથી, હે કે નહીં? એટલે એક અહીંથી જઈએ, બહુ મોટું સ્ટેશન છે, પણ અહીંયા સ્ટોપ નથી. અને આ એવું સ્ટેશન છે જ્યાં ઓલવેઝ બહુ બધી ભીડ હોય છે, જેના કારણે લાસ્ટ વર્ષ, મતલબ કે 2025માં જ અહીંયા 6 મહિના પહેલાં એટલી બધી ભીડના કારણે 5 નંબર પ્લેટફોર્મ ઉપર 2 થી 3 લોકો ભીડના કારણે મરી ગયા હતા. એટલી બધી ભીડ થાય આ સ્ટેશનમાં. જેમ કે અત્યારે અમારી ટ્રેન આવવાની હતી 2 નંબર ઉપર, એટલે અમે 2 નંબર પર હતા, આ સામે 2 નંબર. પણ હજી ટ્રેન સામે આવે ને અનાઉન્સમેન્ટ થયું કે 1 નંબર ઉપર આવશે. એટલે મેનેજમેન્ટ બહુ ખરાબ છે આ પ્લેટફોર્મ, આ રેલવે સ્ટેશનનું, જેના કારણે ભીડ જો એટલે તમે જોઈ શકો કે બહુ બધી પાછી ભીડ થઈ ગઈ, કારણ કે બધા વહી ગયા હતા 2 નંબર ઉપર અને પછી અનાઉન્સમેન્ટ કર્યું કે 1 નંબર ઉપર. અને અમારી ટ્રેન આવી ગઈ. હવે ફાઇનલી અમે જઈશું સસુરાલ, મારા સસુરાલ. અને પછી હવે આ સ્ટેશને પાછું નહીં આવવાનું થાય ને, પાકું ને? રિઝલ્ટ લેવા, બાકી બીજું કાંઈ નહીં. ઓકે, ચાલો બાય બાય કરી દઈએ. તો અત્યારે અમે ટ્રેનમાં બેઠા છીએ અને બહાર બહુ જ મૂસલાધાર વરસાદ થાય છે, તમે જોઈ શકો છો. બહુ બધી વીજળી પડે છે અને બહુ વરસાદ થાય છે. અને સ્પેશિયલી ગુજરાત જુનાગઢમાં હજી સુધી એવો વરસાદ થયો જ નથી, અને અહીંયા તો વરસાદ ચાલુ જ છે.
જો અને તળા એવો સાદો વરસાદ નહીં, તડાકે ભડાકે એક મોકલો નહીં. એવી કમેન્ટ પણ આવે છે કે બંગાળની ખાડીમાં જોઉં તો હું કઈ વાંધો પડ્યો આ વખતે. ऐसा लोग कमेंट करते हैं कि बंगाल की खाड़ी में देखे तो बंगाल की खाड़ी में देखिए क्या दिक्कत आई है, जो इस साइड बारिश आ ही नहीं रही, इस साइड भीजिए, उस साइड बारिश भेजिए, हो जाएगा. અહીંયા તો જો વરસાદ મસ્ત પડે છે. હમણાં ફરક્કા બ્રિજ આવશે, બેરેજ પણ કહેવાય, જે બહુ મોટો પુલ છે, બહુ મોટો. કેટલું 1 કિલોમીટરથી ઉપર તો છે જ. 2 કિલોમીટર જેટલું લાંબો, 2 થી 2.5 કિલોમીટર, 2 થી 2.5 કિલોમીટર લાંબુ પુલ છે, ફરક્કા બેરેજ કરીને છે. બહુ મોટી ડેમ છે, 100 જેટલા ગેટ. અને એ તમે જોવું ને એટલે આમ લાગે કે આ તો દરિયો જ છે. અત્યારે રાત છે એટલે દેખાય નહીં. નેક્સ્ટ અમે જાશું ને ત્યારે દિવસે આઈ થિંક જવાના છીએ. નેક્સ્ટ અમે જાશું ત્યારે દિવસે જશું ત્યારે હું આ બ્લોગમાં લઈ, અત્યારે નહીં દેખાય. તો તમે જેમ જોયું કે અમે ટ્રેનમાં હતા, પછી અમે સ્ટેશન આવ્યા, પછી બહુ રાત થઈ ગઈ હતી, 4 વાગ્યા અમે ઘરે પહોંચ્યા અને બધા સૂતા હતા. અને પછી અમે કોઈને બ્લોગ પછી મેં લીધો નહીં. અને આજે અહીંયા બહુ વરસાદ થયો. ગુજરાતમાં તો એટલો બધો વરસાદ છે જ નહીં જોવા જઈએ તો. અને બસ એટલે એ જ બધું હતું. ને પછી અમે પણ ઘરે આવીને સૂઈ ગયા. અને અત્યારે અમારે જવાનું છે, નીકળવાનું છે. હમણાં અમે ટ્રેનમાં રાતે નીકળશું, 10 વાગ્યાની અમારી ટ્રેન છે. તો બસ એ તૈયારી અત્યારે ચાલે છે. એટલે આજે અમે આખો દિવસ તો અમે સૂતા જ છીએ ને, પછી હમણાં બપોરે પછી ઉઠી થોડુંક જમ્યા, પછી અત્યારે પેકિંગ કરશું. તો આ જ છે અપડેટ. અને અત્યારે બસ 5-5:30 વાગે છે અને અંધારું પણ થવા માંડ્યું અહીંયા. તો અહીંયા અમારું પેકિંગ થઈ ગયું છે ને, પ્રીતિ પેકિંગ કરે જ છે. बताए तो हमने कैसे खाया अभी, કારણ કે અમારે આજે 1/2 કલાકનો ટાઈમ બચ્યો છે ટ્રેન આવવાનો. ચાલો ફટાફટ નીકળ્યો, બાકી ઘરે જવાનું રહે. ચલો 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 ચલો, વી આર ગેટિંગ સો લેટ. અત્યારે અમે બહુ દોડાદોડી કરીને અત્યારે સ્ટેશને પહોંચ્યા છીએ ને, બસ 5 મિનિટ છે ટ્રેન આવવાની, પણ પહોંચી ગયા. कह रहे तो दौड़ा दौड़ी थे प्रॉपर बाय बोलने का भी मौका नहीं मिला किसी को. हाँ, और अभी एक मुझे एक बात बतानी है सबको कि अभी हम जा रहे हैं, मैं, प्रीति, खुशबू और माँ, मतलब हम टोटल 4 लोग हैं. और इसमें सब हिंदी समझते हैं, गुजराती नहीं समझते. तो अभी आपके 2-4 ब्लॉग जो देखने मिलेंगे वो सब प्रॉपर हिंदी में हो गया, ठीक है? क्योंकि मैं गुजराती बोलता हूँ तो सबके माथे से जाता है. नहीं, मुझे तो समझ आया. आपको ही, दूसरे लोगों को नहीं. मतलब आपको तो समझ आता है, बट माँ और खुशबू तो कोई नहीं समझता. तो इसलिए वो कुछ लोग आपको बस हिंदी में देखने मिलेंगे, 2-4 ही. फिर तो हम घर ही चले जा रहे हैं. बिछाना पर क्यों कारण मिसने हमारा हम जाने बड़ा बड़ा स्लो जो नहीं आगे हाँ, ये ब्लॉग है, ब्लॉग में आप बता सकते हैं कहाँ जा रहा है. हम जा रहे हैं मायापुर में क्या है, दुनिया का सबसे बड़ा स्कूल है. और माँ का फेवरेट प्लेस नहीं बोलने का होगा. हाँ, वो तो है. क्या? ये पहली बार है ना, ट्रेन जर्नी है सर रात को. माँ अरे तारा हो रहा करा असला मारे से देखने ट्रेन का बस आई दिलो विरोध तो धूप लगती. एक्सप्लेन भी करते रहिए आप. बहुत अनोइंग फील हो रहा है. क्यों? इतना हड़बड़ी में आए और आके यहाँ पे अब तक बैठे हैं ऐसा. और ये दिस इज नॉट आवर फर्स्ट टाइम जर्नी टू मायापुर. इससे पहले बार आए थे, ठीक है? मतलब फर्स्ट टाइम जब आए थे 4-5 साल पहले, तब नाना नानी सब आए थे. और तब एजेंट के थ्रू बुकिंग कराया था, ठीक है? तो एजेंट ने, हम मान लो आज पहुंचे, एजेंट ने रिटर्न टिकट कल का कर दिया ऐसा. हमें 3 दिन बाद का कराना था. फिर वो बुक करा के भी फिर बोल रहा है कि ऐसा गलत बुक कर दिया, तो आप लोग वहाँ के स्टेशन में
वहाँ के स्टेशन में कैंसिल करा लीजिए ऐसे, तो कैंसिल वैंसिल करा, फिर नेक्स्ट डे फिर हमें जनरल में आना पड़ा, क्योंकि ऑब्वियसली इतना जल्दी वो टिकट मिलेगा नहीं। हाँ हाँ और जो हमें वो मायापुर जाते टाइम ऑब्वियसली आप लोगों को भी पता चलेगा कि वो नाव से बोट से आर पार होना रहता है, नदी है बीच हाँ में। हाँ। तो वो नदी में इतना लेट करके कि सब एट मोमेंट पे एट द एंड सभी बुरे बुढ़िया भागते भागते सीढ़ी चढ़े, भागते भागते उतरे, भागते भागते ट्रेन पकड़े। और मतलब नाना नाना ने सब में दीदू ने सबने हाथ जोड़ लिया क्या आप नहीं आना। लिटरली उसके बाद हमारे साथ कभी नहीं आए। तो हम पहुंचेंगे कितने बजे? 2:30-3 बजे। मतलब आधी रात को? आधी रात नहीं, आधी रात पार करके। ठीक है। और ये ट्रिप लीड कर रहे हैं, इससे पहले भी किया था। इससे पहले भी चलिए। किया था, मतलब हर बार जितनी बार वहाँ पे गए हैं उतनी बार मैंने लेट किया है। हाँ। तो ये कोई स्टेशन है गुप्तपाड़ा, और हमें कहाँ उतरना था? नवद्वीप धाम। हम सबको उतरना था नवद्वीप धाम। हम उतरे हैं नवद्वीप से आगे 30 किलोमीटर। एक कोई स्टेशन है, क्योंकि हमारा स्टेशन है तब हम सब सो रहे थे, मस्त सब सो रहे थे। और इतना ट्रैवल कर लिया हर जगह पे, कभी भी ऐसा नहीं हुआ, आज पहली बार हुआ। मतलब ऐसी चीजें क्या फिर इस ट्रैवल को क्या मेमोरेबल बना देंगे कि जिंदगी में पहली बार हम ट्रेन में सोते रह गए और ट्रेन स्टेशन से पार हो गया। और लिटरली ट्रेन स्टेशन में 5 मिनट रुका था। 5 मिनट रुका था, 2 मिनट का किसी स्टॉप का था। भी नहीं बोला। प्रीति ने मुझे जगाया कितना, ऐसे जैसे स्टेशन छूटा वैसे ही, हाँ चलो स्टेशन हमारा चला गया। तो थैंकफुली यहाँ पे सिग्नल नहीं होगा इसलिए ट्रेन रुक गया। अब हम यहाँ पे उतर गए। अभी सुबह 3:30 बजे यहाँ पे एक लोकल ट्रेन आएगा, तो उसमें हम चढ़ के वापस चले जाएंगे। ठीक है। जो टाइम वहाँ पे हमें बैठे रहना था वेटिंग रूम में, वो हम लोकल ट्रेन में बिता दें।